ચાલો આજે આપણે બનાવશું ઈડલી. તો ઈડલી માટે આપણે ચોખાને પલાળીને રાખેલા છે. આ ખાસ ઈડલી માટે કટકી ચોખા છે. અને ચોખા આપણે 3 ભાગ જોઈએ અને 1 ભાગ આપણે અડદની દાળ જોઈએ. કમસે કમ 4 થી 5 કલાક માટે ચોખા અને અડદની દાળને પલાળીને રાખવાના પાણીમાં. જો અડદની દાળને પણ આપણે પાણીમાં પલાળીને રાખી દીધેલી હતી 5 કલાક માટે. તો હવે આપણે આને પીસી લેશું ચોખા અને અડદની દાળને. અને આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આપણે કરકરું રહેવા દેવાનું છે. તો એ પ્રમાણે આપણે પીસવાની છે. તો જો 3 ભાગ આપણે ચોખાનું ખીરું લીધું છે અને 1 ભાગ આપણે અડદની દાળનું ખીરું લીધું છે. હવે એને આપણે બરાબર મિક્સ કરી લેશું અને કન્સિસ્ટન્સી પણ ચેક કરી લેવી કેવી જોઈએ. એકદમ ઘાટું ખીરું પણ ન જોઈએ અને સાવ પાતળું પણ ન ચાલે, એટલે મીડિયમ રાખવાનું. અને હવે આપણે આની અંદર થોડા મેથીના દાણા એડ કર્યા છે, સાથે સ્વાદ પ્રમાણે થોડું નિમક એડ કર્યું છે. તો હવે આપણે આને 2 કલાક માટે મૂકી દઈશું ઢાંકણ લગાવીને, જેથી આથો બરાબર આવી જાય અને ઈડલી આપણી એકદમ ફૂલાઈ અને સરસ બને. કારણ કે આપણે આની અંદર સોડા પણ એડ નથી કરવા કોઈ જાતના, એટલા માટે આપણે 2 કલાક માટે આપણે આથો દઈને મૂકી દઈશું આને. અને ત્યારબાદ આપણે ઈડલી બનાવવાનું ચાલુ કરશું. તો ચાલો હવે આપણે જો ઈડલી બનાવીએ છીએ, હું પહેલાં વિડીયો ઓન કરતાં ભૂલી ગયો હતો. તો આપણે 1 પ્લેટ તો બની ગઈ છે, પણ જો આ રીતે આપણે પ્લેટની અંદર પહેલાં તેલ લગાડી અને ત્યારબાદ 2 ચમચી હું ખીરું એડ કરું છું. ઢોકળા બનાવતા હોય એવું ઢોકળિયું હોય એની અંદર મેં પાણી ગરમ કરી લીધું છે પહેલાંથી, જેથી અંદર વરાળ બની જાય. અને હવે આપણે આ પ્લેટને મૂકી દેશું એટલે ઈડલી આપણી એકદમ ફૂલાઈ અને સરસ ઈડલી બની જશે. તો તમે જોઈ શકો છો આપણી ઈડલી એકદમ રેડી થઈ ગઈ છે. 5 મિનિટ માટે આપણે એને ઢોકળિયામાં મૂકી હતી. તો તમે પણ આ રીતે ઘરે ઈડલી બનાવી અને મોજ માણજો ઈડલીની. ત્યાં સુધી હું બીજી રેસીપીની તૈયારી કરું. તો ચાલો દોસ્તો, ફરી મળીશું, જલ્દી મળીશું. ત્યાં સુધી રામ રામ.